બ્લોગમાં એટલે વિડીયોમાં. આજે ફરીવાર હું ઓફિસ 15 મિનિટ વહેલી આવી ગઈ છું, એટલે આપણે આ વિડીયો ક્રિએટ કરવાનું થાય છે. દાદા જય શ્રી કૃષ્ણ. તો આપણે આ વિડીયો ક્રિએટ કરવાનું થાય છે અને હું પરમાર સુરેખા સ્વાગત કરું છું તમારા બધાનું મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. હો તો ખુશીની વસ્તુ એ છે કે આજે હું વગર એલાર્મ મૂકે સમયસર ઉઠી ગઈ હતી. તો આ બહુ મોટી વસ્તુ છે. અને નહીંતર નોર્મલી એવું થાય છે કે હું એલાર્મ મૂકું છું, બરાબર, પછી એને મતલબ એકવાર એલાર્મ વાગે એટલે પાછું એને સ્કીપ કરવાનું 10 મિનિટ પછી એમ કરતાં હું 8:30 કરી દઉં. મતલબ 7:50નું એલાર્મ મૂકું તો 8:30 કરી દઉં. તમે લોકો કોઈ આવું કરો તો હું આવું કરું છું અને આવું થઈ જાય છે. કરતી નથી યાર, પણ નીંદર જ નથી ખુલતી. તો અત્યારે એ થાય, શિયાળામાં બહુ એવું થાય છે. હા, એક સ્વેટર છે જે આપણે આપવાનું છે એજન્ટને, તો હું લઈને આવી છું, પણ એ બહુ ઊંધું છે, ત્યાં મૂકું ને. અને પછી હું મારો આ વિડીયો આગળ બનાવી શકું. તો હું કેટલીક વસ્તુ નોર્મલી હું ચશ્મા પહેરીને વિડીયો નથી બનાવતી, બટ આજે બનાવી દઈ છું, કારણ કે મને એવું હતું કે મોર્નિંગમાં બનાવી દઈએ. હવે જે લોકો રિવરફ્રન્ટથી આવે છે એમને ખબર હશે કે માનનીય સાહેબ શ્રી, આપણા PM સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી એ વેલકમ કર્યું છે એક આપણે વિદેશ. એમનું નામ ક્રિનાલે ફ્રેન્ડરે મને સાચું કહું છું યાર, મેં ટ્રાય કર્યું પણ મને નામ નથી ફાવતું, બટ મેં ફોટો પાડીને લઈ લીધો છે જેથી હું સાંજે કહી શકું કે આ નામ હતું. તો એવો પધારી રહ્યા છે. તો રિવરફ્રન્ટ રસ્તો બહુ મજા શણગારેલો છે, તો તમે જોજો. અને સવારમાં સફેદ ફૂલ તો જોવો નહીં તો મારા ઓફિસવાળો બ્લોગ પૂરો ન થાય. તો આ ફૂલ જોઈ લો, પહેલાં છે જે ગુલાબી જોઈ લો, અને પહેલાં છે કે મિક્સઅપ જોઈ લો, બરાબર. તો 3 પ્રજાતિ છે. અને ખરીદવા હોય તો એક ફૂલના 151 રૂપિયા રાખ્યા છે. આવીને લઈ જઈ શકો છો. એની ડીલ હું જાતે કરીશ, હું જાતે તમને સેલ કરીશ મારા હાથે 151 રૂપિયામાં પૂરું. બાકી તો આ ફૂલને આપણે નજીકથી જોઈ શકીએ, કેમ કે આ જુઓ યાર કેટલું પૂછું છે. જો આ જોવો ખાલી, આ સવારમાં જો ટેન યાર. સુંદરતાની ઉપર એક નાજુક નમણો દાગ કે પછી એક તલ હોવો જરૂરી છે. એ દર્શાવે ભાઈ આ ફૂલો તમે જુઓ, પણ એની સાથે એના કાંટાય છે. દેખાય? પણ પ્રભુડાને ખબર હતી તેના કાંટા એવડા મજબૂત નથી કર્યા કે વાગી શકે, બટ આની સાથે કાંટા બી છે. તો બસ માણસનો સ્વભાવ ને આપણે બી એવા જોઈએ, થોડા સારા ને થોડા ખરાબ, થોડા મીઠા ને થોડા કડવા. તો આ ફૂલો દ્વારા એ ખબર પડે છે કે ભાઈ બધી લાગણીઓ થાય. કેમ છો બા? મજામાં? તો જો અમારે ત્યાં એક બા ફરી રહ્યા છે. જો કેમ છો બા? જય માતાજી કહી દો બધાને. તો લેવા આવ્યા કાગળિયા બધા. હા, સરસ. લા, હાલ તો 20 રૂપિયા છૂટા છે ખાલી. રાખો, ચા પી લેજો. ત્યાં જઈને ચા પી લેજો, મારું નામ આપીને. ના, ત્યાં પીવડાવી દેશે. હા, ચા પીવડાવી દેજો એમને. તો બસ આ મજાના દિવસો ચાલી રહ્યા છે અને હે ખમ્મા મજૈયા ચાલી રહ્યા છે. અને એક બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણે નોકરી કરતા હોય અને ત્યારે આવા મોકા મળી જાય 10 મિનિટ, એટલે એ જીવન માટે બહુ મોટી વસ્તુ છે. મારી નજરે બહુ મોટી વસ્તુ, કારણ કે 10 મિનિટની ગાપચી મારવી કોઈ નાની વાત છે નહીં, બરાબર. અને તમે હાય પવન આવી રહ્યો છે મજાનો, મીઠો જોવો આવે છે. એટલે મને ફીલ થાય, તમને લોકોને કેમેરામાં ફીલ નહીં થાય. એની માટે તમારે સવારે ઉઠવું પડે, બહાર નીકળવું પડે અને એને માણવો પડે. અને જે લોકો રિવરફ્રન્ટની નજીક રહેતા હોય ને, એ તો જાઓ, જ્યાં રિવરફ્રન્ટ જાઓ ને બેસી જાઓ. અત્યારે ના જતા, અત્યારે તો બધું આપણે આવે છે ગેસ્ટ સાહેબ આપણા વિદેશથી, એના કારણે આખા ગામની ભીડ કરી છે. અને બસ એના કારણે બાપુ ત્યાં તમે બેસો તો થોડું મોજ નહીં લઈ શકો. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને જિંદગી છે, જીવો ને મજા કરો ને મોજો કરો. બાને ચા આપજો. બા પૈસા ના આપતા કાપી તો
હું વિડીયો ઉતારું છું, બ્લોગિંગ કરું. જય માતાજી કહી દો. ચાલો અમારે ચાની કેટલી છે ને મેં બધાને બતાવી દીધો. અમારા કાકા છે જે અહીંયા બેસે, અમારા બધું અમારા પરિવાર જેવા છે ભાઈ. અહીંયા રોજે આવીએ અને અમારે આ પહેલી ચાની ટપરી છે મારી જીવનની એવી, જ્યાં એકલી છોકરી આવીને આરામથી ચા પી શકે. હું કલાક બેસું અહીંયા અને મજા પડી જાય, હે ને. નહીં તો નોર્મલી જ્યાં ચાની દુકાન હોય કે ટપરી હોય ત્યાં તમને નોર્મલી એકલી છોકરીઓ બેસેલી જોવા ના મળે. પણ અહીંનું વાતાવરણ ને જે બધા અહીંયા કામ કરે છે બધા મજાના, અને હે સ્વભાવ બધાનો મજાનો. આરામથી કલાક સુધી અમે ગાપચી મારીને અહીંયા બેસી જઈએ. એની એ મજા કંઈક ઓર છે. એટલે હે ભાઈ, આ ઓફિસવાળા આંબળી ના લેતા. કલાક મીન્સ 5-7 યા ફિર 10 મિનિટ, એ નથી વધારે. બાકી આને કુકુ આ ભૂરીઓ સૂતો છે, એને છેડવાનું થતું નથી કારણ કે આનંદ મારો હજુ પરિચય નહીં થયેલો, એટલે મને થોડું શંકાશીલ છે. બાકી કોઈક વાર આ તો ફૂટી પડે, બીજું કંઈ નહીં. બાકી મારા 5 કૂતરાઓને તો તમે ઓળખો જ છો. વકરેલો, જેફરોડો, કાળીને કોંતા અને કાળી કાંતાની મમ્મી. કાળી કાંતાની મમ્મીનું નામ રાખવાનું થાય એવું મન થાય, પણ પછી એવું થાય કે એને અમે બધા એવી રીતે જ ઓળખીએ, કાળી કાંતાની મમ્મી. તો હવે શું કરીએ, એનું નામ કંઈક વિચારવું પડશે અને પછી હું રાખીશ. અથવા તમે લોકો સજેસ્ટ કરી શકો છો, અગર તમને લોકોને કોઈ સારું નામ, કાળી કાંતાની મમ્મી તો તમે લોકો જોયેલી જ છે, તો તમને યોગ્ય લાગે એ નામ તમે કહેશો તો અમે રાખશું રે. તો હવે આજે થઈ છે 10 તારીખ, 3 દિવસ પછી છે ઉત્તરાયણ. તો મને તો પતંગ ચગાવતા આવડતા નહીં, એટલે પણ મેં સાંભળ્યું છે કે ઉત્તરાયણના ફિરકીના ભાવ બહુ મજાના છે. તો ભૈલાઓ બજેટ બનાવેલું હોય તો હવે વાપરજો ને માપે દોરી લાવજો ને ચીકી તલ વધારે ખાજો તો મોજ પડી જશે. બાકી તો જેને શોખ છે ચગાવવાનો એ તો ચગાવી શકે. મને શોખ છે પણ આવડતું નથી, અને મને કોઈ ચકાઈને આપે પાછો આપણે પતંગ ચકાવી દઈએ, પણ મારા હાથમાં આવે બિચારા એનું પતંગ કાં તો હેઠો પડી જાય કાં તો કપાઈ જાય. આવા મને બહુ અનુભવ છે, એટલે પછી હું અખતરો નહીં કરતી. ગયા વર્ષે જેમીનને બહુ નહીં તો 10-15 પતંગ મેં ચકાવતા ફાડી નાખ્યા હતા, કારણ કે આપણે જેવો ચકાવીએ તે પડે ભૂમ દઈને હેઠો, તો એની જે મતલબ જેવી આકારમાં જે હોય અને જેની દંઠી એનું માથું મીન્સ એ ભટકાઈને પતંગ ફાટી જાય. એવા તો 10 પતંગ મેં ફાડી નાખ્યા હતા. અને હું તો હા, પણ એક વસ્તુ છે, ગયું ઉત્તરાયણ મેં શું કામ કર્યું હતું ખબર છે? મને એક અંદરથી એક ઇરિટેશન હતી, એક અંદરથી ગુસ્સો હતો, એક જોશલી હતો ને, એક આમ અલગ જ બેચેની હતી. તો ગઈ ઉત્તરાયણે અમારા ઘરે પડ્યા હતા જાડા 3-4 લાકડા, બહુ જ ને. મારા મમ્મી જ્યારે ઝાડ ઉપર ચડી શકતા ને લાકડા કાપતા, અને થળિયા મોટા ને મોટા થળિયા ભમભમવાળા, કેટલાય વર્ષોથી 7-8 વર્ષથી પડ્યા હતા, જે હજુ સુધી અમે મતલબ તોડ્યા નહોતા, કાપ્યા ફાડ્યા નહોતા. પણ એ દિવસે તમે 14 અને 15 બરાબર, જે મારી આજુબાજુ રહે ને એ લોકોને ખબર હશે, મેં 4 થી 5 જાડા થળિયા જેવા લાકડા 2 દિવસ સવારે ઉઠી જતી, ફ્રેશ થતી, દીવાબત્તી કરીને ચાય પીતી અને લાકડા ફાડવા બેસી જતી. વિચારો તમે, મેં 2 દિવસ આ જ કામ કર્યું, બસ લાકડા ફાડ્યા. અને જ્યારે ફાડતી ને હથોડો પકડું, જે આમ ટાંકડા ઉપર હથોડો મારતી ને, તો મારો જે અંદર કાળ હતો, જે દાજ હતી ને, એ આમ બહાર નીકળતી હતી. ઇવન મારા હાથોમાં ફોડલા પડી ગયા હતા, પણ મને આમ જે અંદર આમ એટલું ભરેલું હતું ને, તો એ બધું એ લાકડા ફાડ્યા ને 2 દિવસ, તો એ ગુસ્સો, એ ક્રોધ એ નીકળી ગયો. બાકી જે મને નજીકથી જાણતા હશે એમને ખબર જ હશે કે શું પરિસ્થિતિઓ હતી. બટ મારા પ્રભુની દયાથી એ ગયું વર્ષ, અને આ 2026ની ઉત્તરાયણમાં કંઈક અનેરા પતંગો મારા જીવનમાં પ્રવેશ કર્યા. એમાં અનેરા પતંગોમાં આવે કે એક મારા નિમેશજી, એટલે કે મારી સગાઈ થઈ છે, એ મારા જીવનસાથી અને મારું પરિવાર, મતલબ મારા સાસરા પક્ષનું મારું પરિવાર. મારા દેવર બી બહુ ક્યુટી છે, ખબર છે તમને લોકોને. તો એમની સાથે એક વિડીયો બનાવીશ. તો એક મારું પોતાનું જે પરિવાર છે, મતલબ મારા મમ્મી, ભાઈ અને મારો જેમી, એ મારા એક અનેરા પતંગો, રંગબેરંગી પતંગો, ને બીજા એ પતંગો જે મારું ભાવેશભાઈનું ફેમિલી છે, એ મારા જીવનમાં એવા પતંગો. મારા ભાવેશભાઈનું ફેમિલી એવું છે કે ભાઈ કોઈ બી સમય આવે, પીછે हमारे मैनेजर है जो मेरे को देख रहे हैं. गुड मॉर्निंग सर, गुड मॉर्निंग सर.
તો અમારા મેનેજર સાહેબ મને જોઈ ગયા છે, પણ આ 10 મિનિટ હું વહેલા આવી છું એનો ફાયદો ઉપાડી રહી છું, એટલે વધારે નુકસાન નહીં થાય. અને મેનેજર સાહેબ આપણે ઘર જેવા છે એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. તો બસ એક મારા ભાવેશભાઈનું ફેમિલી જે અનેરા પ્રતંગો છે મારા જીવનના, અને એક મારું ફઈનું ફેમિલી, મને મારા ઉર્મિલા ભાભીને મારા ફઈ, મારા બબી ફઈ. તો એ મારા 3 પરિવાર, મારા પિયર પક્ષના, જે મારા જીવનના રંગબેરંગી 3 પતંગો છે મજાના. બીજું ફેમિલી મારું એ. आपको आना है मेरे व्लॉग में? कुछ कहना है? राधे राधे. जाती हूँ, 10 मिनट होएंगे तो जाऊँगी. તો બસ એ જ છે, પ્રભુની દયા છે. તો એ 3 ફેમિલી છે જે મારા જીવનના 3 અનેરા રંગબેરંગી પતંગો છે. ચોથું પરિવાર આવ્યું મારા સાસરી પક્ષનું, એટલે કે મારા થનારા જીવનસાથી, મારા સાસુ સસરા, મારા દિયર અને મારા 2 નણંદોના ભાણિયા, મતલબ એ મારા પરિવારનું ચોથું ફેમિલી, બરાબર. તો અમે બધા એવા છીએ, મતલબ 4 પતંગ થયા મારી જોડે એવા રંગબેરંગી, જેને હું મારા જીવનમાં હંમેશા સાચવી રાખવા માગું છું, એવું હું કહું છું. પણ હવે સમયની સાથે દરેક સંબંધ બદલાય, બધાને ખબર છે. તો બસ એવી રીતે કંઈક બદલાય છે, કંઈક સુધરી જાય, કંઈક બગડી જાય, તો ચાલ્યા કરે છે. પણ હા, બગડવા કરતાં વધારે સુધરે છે વધારે. અને હું પોતે પણ પ્રયત્ન કરું છું કે સુધરે જ બધી વસ્તુઓ. પણ માનવ સ્વભાવ બધાનો અલગ અલગ છે, બધા અલગ અલગ વિચારે છે, અલગ અલગ કામ કરતા હોય, એટલે હું બધાને ના સમેટીને બધા ચાખી શકું. પણ હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે હું હંમેશા દરેક સંબંધમાં મારું બેસ્ટ આપું, મને જ્યાર સુધી કોઈ સોડી ન કરે. બાકી બધાને સવારના ગુડ મોર્નિંગ, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. હું પહોંચી ગઈ છું ઓફિસ. મળીએ આપણે સાંજે. ઓકે.